આજે આપણે આ પ્રકારનો 9 મીટરના ઘેરવાળો ચણિયો અને આ રીતેના પેચીસ એટેચ કરી પેચની નીચે કોડીવાળી લેસ અટેચ કરી કઈ રીતે બનાવવો એ ડિટેલમાં શીખીશું. તો ચાલો શીખી લઈએ આ ચણિયાને. હવે જે ચણિયાનું મેઝરમેન્ટ છે એ ચણિયાની લેન્થ છે 34 ઇંચ, કમર છે 36 ઇંચ, પટ્ટો જે છે કમર પરની જે પટ્ટી છે એની વિડ્થ છે 1.5 અને ઘેર આપણે કરવાનો છે 9 મીટર. ટોટલ કલી કરીશું આપણે 36, 1 ઇંચની કલી કરીશું આપણે એટલે 36 કલી કરીશું ટોટલ. હવે એક સિમ્પલ કેલ્ક્યુલેશન સમજી લઈએ કે આપણને ખબર પડે કેટલું કાપડ આપણને જોઈશે. 9 મીટર ઘેર કરવા માટે આ માપને અકોર્ડિંગ કેટલું કાપડ જોઈશે એની માટેનું એક કેલ્ક્યુલેશન સમજાવું છું. જે કેલ્ક્યુલેશન તમે કોઈ બી મેઝરમેન્ટની ઉપર એપ્લાય કરી શકો છો. હવે નીચેની જે પહોળાઈ છે એ કેટલી રાખવી પડશે? તો પહેલા તો આપણે ઇંચમાં આપણને નોર્મલી જો ખબર પડતી હોય તો 1 મીટરમાં 39 ઇંચ આવે છે. 1 મીટરમાં 39 ઇંચ. આટલી તો આઈ થિંક બધાને ખબર હશે. તો આપણે આને પહેલા ઇંચમાં કન્વર્ટ કરીશું. તો 9 મીટરનો ઘેર ગુણ્યા 39 એટલે આપણને જોઈશે 351 ઇંચ ટોટલ. 351 ઇંચ. હવે 351 ઇંચ જે છે એને એ ટોટલ આપણને નીચે જોઈએ છે ને કલી આપણને કરવી છે 36. તો 351 ઇંચ ભાગ્યા 36 કલી એટલે નીચેની વિડ્થ આપણને મળી ગઈ 9.75. આ આપણી કલી છે. આ નીચેની જે વિડ્થ છે એ આપણને મળી 9.75. ઉપરની તો આપણે 1 ઇંચ નક્કી કરેલી જ છે. 1 ઇંચની હશે એટલે 36 માં આપણે 36 કલી મૂકીશું. એટલે 1 ઇંચ ઉપરની એ ફિક્સ છે, એ તમે તમારી રીતે ડિસાઈડ કરી શકો છો અને કમરને અકોર્ડિંગ. અને નીચેની જે વિડ્થ આપણને મળી એ ઘેરના અકોર્ડિંગ આપણે કાઢી 9.75. હવે 9.75 અને હવે આપણે કાપડ કેટલું જોઈશે એની માટે 9.75 ની બંને બાજુ આપણે હાફ ઇંચ સિલાઈનું બી એડ કરવું પડશે. એટલે ટોટલ 1 ઇંચ આપણે એડ કરીશું. 9.75 પ્લસ 1 ઇંચ ઇઝ ઇક્વલ ટુ 10.75. ટોટલ આપણને નીચે 10.75 જોઈશે અને ઉપર 1 ઇંચની વિડ્થ રાખવી છે. તો 1 ઇંચની વિડ્થ માટે 1 ઇંચ બીજું બે બાજુ સિલાઈનું પ્લસ કરીશું એટલે આપણને જોઈશે 2 ઇંચ. હવે આપણું જે નોર્મલ કાપડ હોય છે એ આપણે આ રીતે ફોલ્ડ કરતા હોઈએ છીએ. 4 ફોલ્ડ, 5 ફોલ્ડ, 6 ફોલ્ડ, જેટલા પણ ફોલ્ડ આ રીતે થયું અને આમાં આપણે નોર્મલી આ રીતે કલી સેટ કરતા હોઈએ છીએ. આ રીતે તો હવે આ આપણને મળ્યું 2 ઇંચ, આ આપણને મળ્યું 10.75. હવે આ જે આપણને ટોટલ માપ મળ્યું એ આપણને 2 કલીનું માપ મળ્યું. આટલા માપમાંથી આપણે 2 કલી બનાવી શકીશું, એક આ અને એક આ. તો એની માટે 10.75 પ્લસ 2 ઇંચ 12.75 ટોટલ. એટલે આ જે ટોટલ 2 કલી માટે આપણને જે કાપડ જોઈશે એ 12.75 ઇંચ જોઈશે. 12.75 ઇંચ ઉપર અને 12.75 ઇંચ નીચે. એટલે બંને બાજુ આપણને આટલું કાપડ હશે તો આપણી પાસે 2 કલી રેડી થઈ જશે. તો આપણને ટોટલ રેડી કરવી છે 36 કલી અને બે કલી આટલા માપમાં રેડી થઈ જશે. એટલે આપણે 36 ને ભાગ્યા 2 કરીશું એટલે આપણને મળશે 18. 36 ભાગ્યા 2 એટલે 18 આપણને 18
આપણે આ રીતે મેઝરમેન્ટમાં 18 વખત આ રીતે કરીશું એટલે આપણને ટોટલ 36 કલી રેડી મળી જશે. તો હવે 12.75 ગુણ્યા 18, 12.75 ગુણ્યા 18, આ આપણને મળ્યું 229 ઇંચ, 229.5 ઇંચ મળ્યું આપણને. હવે આપણે આને મીટરમાં ડિવાઈડ કરીશું. તો સેમ એ જ રીતે 229.5 ઇંચ જે મળ્યું છે એને આપણે ભાગ્યા 39 કરીશું, કેમ કે 39 એ 1 મીટર થાય. 39 ભાગ્યા કરી દઈશું એટલે આપણને મીટર મળી જશે. 5.88 એટલે નિયર અબાઉટ 6 મીટર જેટલું જો કાપડ હશે તો આ માપને અકોર્ડિંગ આપણને 9 મીટરનો ઘેર આરામથી મળી જશે. એટલે 6 મીટરના કાપડમાંથી 9 મીટરનો ઘેર થઈ જશે. હવે આ મેઝરમેન્ટ થોડું અટપટું લાગશે, પણ એક વખત તમે આને ફોલો કરશો પછી તમને નોર્મલ લાગશે આ વસ્તુ, કેમ કે ફર્સ્ટ ટાઈમ માટે થોડું તમે પહેલી વખત કરો છો તો તમને થોડું હાર્ડ લાગશે, પણ વિડીયો જોતા જાઓ, પોઝ કરતા જાઓ અને મેઝરમેન્ટ લેતા જાઓ તો બહુ ઇઝીલી તમને ઘેર માટેનું મેઝરમેન્ટ મળી જશે કે આપણને કેટલા મીટર કાપડમાંથી કેટલો ઘેર બનશે. કેમ કે આના સિવાય મને નથી લાગતું કોઈ બીજી મેથડ હોઈ શકે આની માટે. તો આ જ મેથડ છે, આ જ રીતે કેલ્ક્યુલેટ થશે. તમે તમારા માપને આની જગ્યાએ મૂકી અને કેલ્ક્યુલેટ કરો અને પછી મને જણાવો. જો કોઈ મિસ્ટેક આવે છે તો મને કમેન્ટ કરો. અહીં સૌપ્રથમ આપણે જે રીતે વાત થઈ એ રીતે 6 મીટર કાપડને 4 ફોલ્ડ કરી દીધું છે. આ બાજુ ઓન ફોલ્ડ છે અને આ બાજુ ઓપન પાર્ટ છે. પહેલા આપણે આગળ જે ધાર છે એ ધાર કાપી લઈશું. સૌપ્રથમ આપણે લેન્થ નું નિશાન મૂકીશું. તો આખામાં આપણે આપણો નેફો 1.25 ઇંચ નો અંદાજ રાખીએ આપણે તો 1.25 ઇંચ નો 36 ની ટોટલ લેન્થ, એમાંથી 1.25 ઇંચ નો નેફો એટલે 35.5. 35.5 ની લેન્થ હશે તો નેફા સાથે 36 રેડી થઈ જશે. 35.5 ની રેડી લેન્થ રાખવા માટે અડધો ઇંચ બંને બાજુ સિલાઈનું પ્લસ કરવું પડશે એટલે 36.5. 36.5 ની લેન્થ પર આપણે લેન્થ નું નિશાન મૂકી દઈએ. આખા કાપડ પર 36.5 પર લેન્થ નું નિશાન રાખી દઈએ. બસ આ નિશાનને મેચ કરી અને સ્ટ્રેટ લાઈન બનાવી દઈએ અને બીજી બાજુ કડીની નિશાની માટેનું માપ પણ આપણી પાસે રેડી છે. પહેલા આપણે લેન્થ નું કાપડ પ્રમાણે લેન્થ કાપી લઈશું, પછી આપણે કડી માટે નિશાન લગાવીશું. હવે આપણે કડી માટે નિશાન મૂકીશું. નિશાન માટે આપણે હવે આપણી પાસે માપ નક્કી જ છે. આપણે 2 ઇંચ ઉપરની કડી અને નીચે 10.5 ઇંચ એટલે અહીંયા ફોલ્ડેડ સાઈડ છે એટલે ફોલ્ડેડ સાઈડ આપણે 2 ઇંચ જોઈતું હોય તો જો ફોલ્ડેડ હોય તો આપણે 1 ઇંચ પર માર્ક કરવું પડે. એટલે અહીંયાથી આપણે 1 ઇંચ પર માર્ક કરીશું. 1 ઇંચ પર માર્ક કર્યા પછી .75 એટલે 11.5 પર પછી 2 ઇંચ પર માર્ક કરીએ, પછી ફરી 10.75 11.5
બસ સેમ એ જ રીતે આપણે પૂરા પર માર્ક કરી લઈશું. 2 ઇંચ, 11.5, 2 ઇંચ, 11.5, 2 ઇંચ. હવે અહીંયાથી આ ફરી એક ફોલ્ડેડ કલી આવશે. આ બે પાર્ટ છૂટા આવશે ને એક પાર્ટ જે છે એક ફોલ્ડેડ આવશે. એટલે આપણે 11.5 નું હાફ થશે. 11.5 નું હાફ આપણી પાસે આવશે 5 ઇંચની ઉપર 3 લાઈન. એટલે અહીંયાથી આપણે 5 ઇંચની ઉપર 3 લાઈન જેટલો પાર્ટ આપણી પાસે વધે છે એ લાસ્ટ કલી થઈ જશે. એટલે ટોટલ આપણે જે 36 કલી જોઈએ છે આમાંથી આપણને 36 કલી મળી જશે. સેમ એ જ રીતે આપણે ઓપોઝિટ સાઈડ માર્ક કરી દઈશું. ઓપોઝિટ સાઈડ માર્ક કરવા માટે અહીં આપણે 1 ઇંચ આપણે ઉપર કર્યું છે તો અહીંયા નીચે જે છે એ આપણે નીચેની કલીનું માર્ક આવશે. એટલે નીચેની છે 11.5 ઇંચ. એટલે સેમ એ જ રીતે આપણે અડધું લેવાનું છે કેમ કે આ 2 કલી થશે. 4 પાર્ટ છે પણ ફોલ્ડેડ છે એટલે 2 કલી રેડી થશે. એટલે 2 કલી આપણે જો અડધું કરીશું 5 ઇંચની ઉપર 3 લાઈન તો આપણને આ 2 કલી રેડી 11.5 ની મળી જશે. બસ પછી સેમ 2 ઇંચ, 11.5, 2 ઇંચ, 11.5, 2 ઇંચ. બસ આ જ રીતે આપણે પૂરું માર્ક કરી લઈશું. હવે અહીં આ નિશાન અને અહીંયા આ નિશાન, આ બંને નિશાનને આપણે સ્ટ્રેટ જોઈન્ટ કરી દઈશું. બસ આ જ રીતે આપણે પૂરા પર નિશાન કરી અને કળીને કટિંગ કરી લઈશું. અહીં આપણે બધી કલીના નિશાન મૂકી દીધા છે અને હવે આપણે એને કટ કરીશું. બસ આપણે હવે બધી કલીને ભેગી કરી એક વખત ચેક કરી લઈશું પછી આપણે એના પર સિલાઈ લગાવીશું. ચાલીએ આપણે મશીન પર. હવે આપણે કળી જોડીશું. એક કળીની ઉપર બીજી કળી મૂકી અને જે રીતે નોર્મલ આપણે જોઈન્ટ કરીએ છીએ બસ એ જ રીતે આપણે કળીને જોઈન્ટ કરીશું. અહીં સ્લાઇડ નોર્મલ જ્યારે આપણે કળી કટ કરતા હોઈએ ત્યારે લાસ્ટમાં આ રીતે શેપ આપવાનો હોય છે સ્લાઇડ 1/2 ઇંચ જેટલો. પણ આપણે બધી જ કળીઓ જોઈન્ટ કર્યા પછી લાસ્ટમાં આપણે ફિનિશિંગ આપીએ ત્યારે આ શેપ આપી દઈશું તો ચાલશે. એટલે નોર્મલી આપણને એ ટાઈમે એક સરખું, કેમ કે જોઈન્ટ કરવામાં ઘણી વખત આગું પાછું થાય, થોડું ઘણું અહીંયા જે એકાદ પોઈન્ટ નો ફેર પડે છે એ રીતનો જો પોઈન્ટમાં ફેર પડે તો આપણે એ ટાઈમે લાસ્ટમાં ઇક્વલ ફરી વખત કરવું પડે. એના કરતા આપણે અત્યારે પૂરું જોઈન્ટ કરી દઈએ ને પછી લાસ્ટમાં આપણે જયારે રાઉન્ડ પાથરીશું ત્યારે એની ઉપર આપણે ઇક્વલ કરી દઈશું. એ જ રીતે એ કળી જોઈન્ટ કરેલી કળી પર બીજી કળી મૂકી અને ફરી વખત આપણે જોઈન્ટ કરીશું. એ જ રીતે નોર્મલ પૂરી બધી જ કળીઓને આપણે એકની પર એક મૂકી અને ટોટલ જોઈન્ટ કરી દઈશું. ત્રણ કળી અહીંયા આપણે જોઈન્ટ કરી લીધી છે. આ જ રીતે આપણે ચણિયાની બધી જ કળીઓને જોઈન્ટ કરી લઈશું.
અહીં આપણી બધી જ કળી જોઈન્ટ થઈ ગઈ છે. હવે આપણે દરેક કળી પર ઇન્ટરલોક કરી દઈશું. આ જ રીતે આપણે પૂરી કળી પર ઇન્ટરલોક કરી દઈશું. બધી જ કળી પર ઇન્ટરલોક કર્યા પછી આપણે પ્રેસ કરીશું. અહીં આપણે ચણિયો રેડી થઈ ગયો છે આપણો. કળીઓ જોઈન્ટ કરી પ્રેસ કરવાની બાકી છે. અહીં આપણે આ કાપડ લીધું છે, 1.5 મીટર જેવું કાપડ લીધું છે આપણે અહીં આ ટાઈપનું. આમાંથી આપણે પેચીસ જુદા પાડીશું અને પેચીસ ને ચણિયા પર એટેચ કરીશું. અને પેચની ધાર પર નીચેની સાઈડમાં આપણે આ રીતે લેસ લીધી છે. આ લેસને આપણે ટક કરીશું. કેવી રીતે કરીશું એ આપણે જોઈએ. હવે પેચને આપણે રેડ લાઈન પરથી કટ કરીશું. આ જે રેડ લાઈન છે આપણે પછી વાળવામાં લઈ લઈશું. ટોટલ 36 પેચીસ રેડી થઈ ગયા છે. અત્યાર પૂરતા આપણે 36 કલી પર એક એક પેચ લેખે 36 પેચ રેડી કર્યા છે. અને આ પેચને હું જે રીતે કહું છું એ રીતે મશીન પર લેસ લગાવી અને રેડી કરીશું. આગળના પેચીસ ની પ્રોસેસ આપણે પછી કરીશું. પહેલા 36 પેચ રેડી કરી અને એની પ્રોસેસ જોઈ લઈએ. આ રીતે કટ કરેલા પેચની હવે આપણે પહેલા ધાર વાળીશું. ધાર કઈ રીતે વાળીશું એ જોઈએ પહેલા. પછી અહીં આપણે આ પ્રકારનો એક સિંગલ પ્લેઝર ફૂટ લઈશું લેસ લગાવવા માટે. હવે આપણી જે લેસ છે ધારને આપણે આ રીતે વાળી દઈશું અને ધાર પર આ રીતે સેટ એ રીતે કરીશું કે અહીંયા જે ટેસલ છે એ એકદમ ધાર પર આવે એ ધ્યાન રાખી અહીં આપણે લેસને સેટ કરીશું. હવે આપણે સિલાઈ એકદમ ઝીણી રાખીશું જેથી કરી અને આપણે પછી લેસ પર ફરી વખત ટાંકા ન પણ મારીએ તો નીકળે નહીં. ટેસલ થોડા મજબૂત બની જાય. લેસનું લગાવતી વખતે આ મોતીનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો મોતી આવી ગયું સોયની નીચે તો સોય તૂટશે. લેસના વ્હાઈટ પાર્ટને આપણે પૂરેપૂરો અંદર પેચની નીચે કવર કરીશું. જેથી કરી અને ફક્ત બહાર મોતી જ દેખાય. અહીંયા આપણે પહેલા તો આ દોરાને ખેંચી લઈશું જે લાસ્ટ વાળા ટેસલને ટાંકેલું છે જેનાથી. ખેંચ્યા પછી આ પાર્ટને આપણે આ રીતે વાળી દઈશું. લટકણ એક્ઝેક્ટ ધાર પર આવે એ રીતે સેટ કરી અને પછી ધીમે ધીમે અહીં આપણે થોડા બેક સ્ટીચ લઈ અને આને કમ્પ્લીટ ફિટ કરીશું. જે પાર્ટ દેખાય છે એને આપણે થોડું અંદર કરી અને એક વખત ફરી સિલાઈ લગાવી દઈશું જેથી કરી અને આ પાર્ટ
હાઈડ થઈ જાય, નહીં તો પછી એ ગંદો લાગશે, ફિનિશિંગ નહીં આવે. એકદમ આ જે ધાર પર લટકણ છે પણ પોઈન્ટ પર આવ્યું છે, બે સાઈડના પોઈન્ટ પર પણ લટકણ આવી ગયું છે. બસ આ જ રીતે આપણે બધા જ પેચીસને રેડી કરીશું. એમ રીતથી આપણે અહીં બધા લટકણને રેડી કરી લીધા છે પેચીસને. તમે જોઈ શકો છો લુક કેટલો જ સરસ આવે છે. હવે આને આપણે બ્લેક ચણિયા પર ટક કરીશું તો એનાથી એનો ગેટઅપ બહુ જ મસ્ત આવશે. હું પણ ખૂબ જ એક્સાઇટેડ છું ચણિયાને રેડી કરી અને ફટાફટ જોવા માટે, તમને બતાવવા માટે. ચલો તો આપણે ચણિયાને કમ્પ્લીટ કરી લઈએ. હવે પેચીસ રેડી કર્યા પછી આપણે પહેલા મેં તમને કહ્યું હતું કે આપણે નીચેથી જે આ તમે જોઈ શકો છો આ રીતે શેપ છે. આપણે કડી કટ કરતી વખતે જ આ વસ્તુને આપણે આ રીતે ક્રોસમાં નોર્મલી કાઢતા હોઈએ છીએ, પણ ત્યારે પણ ઘણી વખત આપણે જયારે મેચ કરીએ કડી ત્યારે અહીંયા નાની મોટી થતી હોય છે. તો એના કરતા બેટર છે કે આપણે આ વસ્તુને લાસ્ટમાં રાખીએ, એટલે જયારે આપણે પ્રેસ કરીએ એના પહેલા આપણે નોર્મલી આ રીતે થોડો શેપ આપી અને અહીંયા થોડો નોર્મલ શેપ આપી બસ આ રીતે આપણે એને રાઉન્ડ આપીશું, એટલે અહીંયા જે ખૂણો પડે છે એ નીકળી જાય. બીજી કડીમાં હું દેખાડું તમને એટલે થોડો આઈડિયા. ક્યાંય પણ પોઈન્ટ નથી બનવા દેવાનો. પોઈન્ટ છે, કર્વ છે, આપણે એને માઇનસ કરીશું. અહીં થોડો ઓછો દેખાય છે એટલે આપણે થોડું ઓછું લઈશું. જે રીતે કડીમાં પોઈન્ટ દેખાય છે એ રીતે આપણે પોઈન્ટને માઇનસ કરીશું. માર્જિનને આપણે કોઈ પણ એક બાજુ આ રીતે સેટ કરી અને કડી પર પ્રેસ ફેરવીશું. માર્જિન કોઈ પણ એક બાજુ મતલબ કે આપણે આ જે આપણું સિલાઈનું માર્જિન છે કોઈ પણ એક ડાયરેક્શનમાં રાખીશું. આમ રાખીશું તો આપણે એ બાજુ પ્રેસ લગાવીશું, આ બાજુ રાખીશું તો આપણે આ બાજુ રાખી સિલાઈના માર્જિનને અને પછી પ્રેસ લગાવીશું, જેથી કરી અને બહારથી એનો લુક જે છે એ એકદમ ફિનિશિંગ વાળો આવે. લાસ્ટમાં આપણે એને ઊંધું કરીશું. મેઇન પાર્ટ બહારની સાઈડ હું તમને દેખાડીશ ત્યારે તમને ખ્યાલ આવી જશે. અને આપણે જયારે નીચે કેનવાસ પટ્ટો પણ લગાવીએ છીએ ત્યારે પણ આ જો માર્જિન એક બાજુ આપણે પ્રેસ કરેલું હોય તો એ ટાઈમે આપણને તકલીફ નથી પડતી વધારે. જો તમે અહીં સુધી પહોંચી ગયા છો તો જલ્દીથી જઈ અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઇન્સ્ટાગ્રામ પર પણ મારા પેજને ફોલો કરો અને લાઇક કરો મારા તમામ વિડીયોને, જેથી કરી અને આવા પ્રકારના ડિટેલ વિડીયોઝ હું તમારી સુધી પહોંચાડી શકું. પ્રેસ કર્યા પછી તમે ચણિયાનો ફ્રન્ટ સાઈડનો લુક જોઈ શકો છો. એકદમ સિલાઈ બેસી ગઈ છે. ક્યાંયથી પણ તમને કડીમાં ઊભું જે નોર્મલી દેખાતું હોય છે, ઊભી આપણે ગુજરાતીમાં ઉભડું કહીએ છીએ જે, એવું તમને લુક નહીં જોવા મળે, કેમ કે પ્રેસ આપણે એક સાઈડના માર્જિન રાખી અને પ્રેસ કરી દીધી છે એટલે બધું જ બેસી જશે ટોટલ. તમને લુક જોઈ શકો છો. હવે આપણે આના પર કેનવાસ પટ્ટો લગાવીશું.
હવે આપણે કેનવાસ પટ્ટા માટે આપણે આની અંદર 5 ઇંચનો કેનવાસ પટ્ટો લગાવવાના છીએ. તો એના માટે મેં અહીં ક્રેપ અસ્તર લીધેલું છે. એ જ અસ્તરમાંથી આપણે 6 ઇંચનો પટ્ટો મેં કટ કર્યો છે. તમને એક વખત દેખાડી દઉં. 6 ઇંચનો પટ્ટો મેં અહીં કટ કરી લીધો છે. હવે આ જે છે આપણે 9 મીટરના ઘેરને અકોર્ડિંગ 9 મીટર મેં કેનવાસ પટ્ટા માટે થઈને આ રીતે અસ્તર કટ કરી લીધું છે અલગ અલગ. અને એના પછી જે અસ્તર વધ્યું છે મેં ટોટલ 3.5 મીટર અસ્તર લીધું હતું. એની અંદરથી મેં લેન્થ મારી 36 જ છે એટલે 42 ના પાનામાંથી નીચેથી એક પટ્ટો નીકળી ગયો અને બીજા પટ્ટા મેં સીધા કાપી લીધા. એટલે એ રીતે મેં ટોટલ 9 મીટર જેટલા પટ્ટા કટ કરી લીધા છે 9 મીટર માટે. હવે અસ્તરની કડી આપણે કઈ રીતે કટ કરીશું? અસ્તર માટે પણ આપણી કમર તો સેમ જ રહેવાની છે 36. તો 36 રેડી કમર માટે હું ટોટલ 6 કડી બનાવવાની છું. એટલે 36 ની કમર છે આપણી અને આપણે 6 ઇંચની કડી બનાવવાના છીએ. 6 કડી બનાવવાના છીએ ટોટલ. 6 કડીમાં આપણે 3 આગળ ને 3 પાછળ એટલે આપણું સેટ થઈ જશે. બહુ વધારે કડી અસ્તરમાં જોઈન્ટ ના કરીએ તો ચાલી શકે. એટલે હવે આપણે ટોટલ 36 ની કમર છે અને 6 કડી બનાવવી છે. તો આપણે 36 ભાગ્યા 6 કરીશું એટલે 6 મળશે આન્સર આપણને. એટલે આપણે ટોટલ 6 ઇંચની કડી રેડી કરવી પડશે અને ટોટલ 6 કડી રેડી કરતા આપણને મળી જશે. હવે અહીં જે મારું અસ્તર વધ્યું છે 3.5 મીટર પછી એ છે 23.5. આ 4 ફોલ્ડ છે. 23.5 ગુણ્યા 4 એટલે 94. 94 ભાગ્યા 39 એટલે 2.5 મીટર જેવું 22.41 એટલે 2.5 મીટર જેટલું આપણી પાસે અસ્તર વધ્યું છે. હવે 2.5 મીટરનું જે અસ્તર છે એની અંદર આપણે 6 કડી બનાવીશું અને 6 ઇંચની. એટલે અહીંયા ઓન ફોલ્ડ સાઈડ છે એટલે આપણે 6 ઇંચની રેડી કરવા માટે 7 ઇંચની કડી બનાવવી પડશે. એટલે 3.5 ઇંચ ઉપર હું અહીં નિશાન મૂકું છું. અહીંયાથી 2 કડી રેડી થશે. આ ઓપન થશે એટલે 2 કડી થશે અને અહીંયાથી આપણને 4 કડી રેડી મળી જશે. એટલે અહીંયાથી આપણે ઓન ફોલ્ડ છે એટલે આપણે 3.5 પર નિશાન કરીશું એટલે અહીંયા થઈ જશે 7 ઇંચની 2 કડી. 7 ઇંચની 2 એટલે આપણને 6 ની 2 મળી જશે એટલે 6 દુ 12 અહીંયા થઈ ગયું અને ત્યાંથી આપણને 4 કડી બીજી મળી જશે એટલે 6 ઇંચ ગુણ્યા 4 કડી બીજી એટલે 24 પ્લસ 12 36 થઈ ગઈ આપણી કમર રેડી. અહીં હવે અહીંયા આપણે 3.5 માર્ક કર્યું. હવે આ બાજુ આપણે 7 ઇંચ પર માર્ક કરીશું. આ ભૂલથી પેલા નિશાન કરવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ હતી એટલે આ લાઈનને ધ્યાનમાં નથી રાખવાની. પિંક માર્કિંગ જે મેં કર્યું છે એને ધ્યાનમાં રાખી અને આપણે ક્રોસ લઈશું. પિંક ચોકથી માર્ક કરું છું. હવે અહીં આપણને અહીંયાથી આપણને ઓપન 2 કડી મળી જશે ને અહીંયાથી આપણને 4 કડી મળી જશે. તો આપણી કમર તો રેડી થઈ જશે. હવે ઘેર કેટલો બનશે એ એક વખત જોઈ લઈએ આપણે. અહીંયાથી આપણે અહીંને રાઉન્ડ આપવું પડશે નોર્મલ. જેમ કે કડીની વિડ્થ બહુ વધી જાય છે એટલે આપણે રાઉન્ડ આપવું જ પડે એટલું. તો અહીં 16 એટલે 15 અહીંયાથી અને સેમ અહીંયાથી પણ આપણે રાઉન્ડ આપી અને ચેક કરી લઈએ એક વખત એટલે આપણને અંદાજ આવે કે અસ્તરનો ઘેર કેટલો થશે. અહીં 19.5 એટલે 18.5 18.5 ગુણ્યા અહીં 4 કડી છે એટલે 4 74 અને અહીંયા 15 ગુણ્યા આ પણ 4 ફોલ્ડ જ છે એટલે ગુણ્યા 4 6060 પ્લસ 74 ઇઝ ઇક્વલ ટુ 134. હવે આ આપણને ઇંચ મળ્યું. આટલા ઇંચનો 134 નો ઘેર થશે. હવે એને ભાંગે આપણે 39 કરીશું એટલે આપણને ટોટલ મીટર મળશે 3.5 મીટર. એટલે 3.5 મીટર નો ઘેર આપણને 2.5 મીટરના આ કાપડમાંથી મળી જવાનો છે. તો એટલો ઇનફ છે.
હવે આપણે આને નીચેના પાર્ટને મેચ કરી અને બંનેનું એક સાથે નીચેથી રાઉન્ડ કટ કરી લઈશું. રાઉન્ડ એક સાથે થઈ ગયું છે. હવે આપણે બસ ઉપરથી કમર પર કળીઓ જોઈન્ટ કરી અને અસ્તર રેડી કરી દઈશું. અહીંયા આપણે જે 6 ઇંચના કાપડને કટ કર્યું છે પટ્ટા માટે, એને આપણે જોઈન્ટ કરી લઈએ. આ રીતે આપણે બધા જ પટ્ટાને જોઈન્ટ કરી લઈશું. જોઈન્ટ કર્યા પછી કેનવાસ પટ્ટો આની પર એટેચ કરીશું. એ કઈ રીતે કરીશું એ આપણે શીખીએ. અહીં આપણી પાસે 9 મીટરનું કેનવાસ જે કાપડ છે અસ્તરનું, એ પટ્ટો રેડી થઈ ચૂક્યો છે. હવે આપણે એના ઉપર કેનવાસ પટ્ટો, આ રીતે 5 ઇંચનો કેનવાસ પટ્ટો લીધો છે મેં, અને કેનવાસ પટ્ટો આપણે આની ઉપર કઈ રીતે એટેચ કરીશું એ જોઈએ. પછી એને આપણે ચણિયા ઉપર કઈ રીતે એટેચ કરીશું એ રીતે જોઈએ. આ રીતે આપણે 6 ઇંચનું જે કાપડ છે એ કટ કર્યું છે. એટલે આપણી પાસે અહીં બંને બાજુ અડધો અડધો ઇંચનું માર્જિન રહેશે, બંને બાજુ. એટલે આપણે એક બાજુ અડધો ઇંચનું માર્જિન છોડી એક બાજુનું જે અડધો ઇંચનું માર્જિન છે ત્યાં રાખી અને એને આપણે આ રીતે ફોલ્ડ કરીશું. સિલાઈ હવે મોટી રાખીશું આપણે, કેમ કે નાની સિલાઈની જરૂરત નથી હવે. અહીં આપણે કેનવાસ પટ્ટો અટેચ કરવા માટે આપણો ચણિયો લઈ લીધો છે. આ ચણિયાની ધાર છે જે આપણે કટિંગ કરી અને રેડી કરી દીધી છે. અને આપણો કેનવાસ પટ્ટો છે જેને પણ આપણે રેડી કરી દીધો છે. હવે આને આપણે આ રીતે 1/2 ઇંચના માર્જિનથી બંને પર સિલાઈ લગાવીશું. હવે સિલાઈ આપણે થોડી નાની કરી દઈશું. હવે બીજી વસ્તુનું ધ્યાન રાખવાનું છે, આપણું કળીને આપણે કયા ડાયરેક્શનમાં પ્રેસ કરેલી છે. આપણું જે માર્જિન છે એ સામેની બાજુ છે. એટલે આપણે જ્યારે હવે કેનવાસ પટ્ટામાં આ રીતે સિલાઈ મારીએ ત્યારે ધ્યાન રાખવાનું છે કે માર્જિન આ બાજુ ના આવી જાય. માર્જિન આપણે આ બાજુ રાખી અને સિલાઈ લગાવવાની છે. મેં તમને કહ્યું હતું ને કે માર્જિન આપણે જ્યારે આપણે પટ્ટો જોઈન્ટ કરીએ ત્યારે આ માર્જિન છે એ આપણને ઈઝી બનાવી દે છે. પ્રેસ કરેલી છે એટલે માર્જિન આમ જ રહેશે. પણ ઘણી વખત આપણે સિલાઈ મારતી વખતે એ કાપડ ઊંચું હોય તો આ બાજુ આવી જાય. એટલે એ આપણે ધ્યાન રાખવાનું છે કે જે પ્રેસ જે ડાયરેક્શનમાં કરી છે એ ડાયરેક્શનમાં આપણે કાપડને રાખીએ માર્જિન. બસ આ રીતે આપણે 1/2 ઇંચની માર્જિન પર સિલાઈ લગાવીશું. પૂરા ચણિયા પર આ રીતે આપણે પહેલા આ રીતે પટ્ટો અટેચ કરીશું. અહીં આપણે પૂરા પટ્ટા પર સિલાઈ લગાવી દીધી છે. હવે આપણે આ જે કેનવાસ પટ્ટો છે એને આ બાજુ માર્જિન રાખી અને કેનવાસ પટ્ટાને આ રીતે પલટાવવાનું છે. આપણું જે પૂરું માર્જિન છે એ પટ્ટા બાજુ જાય એ રીતે આપણે આ રીતે પલટાવી અને અહીંયા આપણે ધાર પર સિલાઈ લગાવીશું. ધ્યાન રાખવાનું છે કે આપણું માર્જિન પટ્ટા બાજુ રહે એ રીતે આપણે પૂરી ધાર પર સિલાઈ લગાવી દઈશું. હવે આપણે સિલાઈને મોટી કરી દઈશું, ચાલશે.
માર્જિન આપણે આ બાજુ પટ્ટાની બાજુ નીચેથી લઈ અને આ રીતે પૂરા પટ્ટાની ધાર પર ધાર સિલાઈ લગાવી દઈશું. બેક સાઈડ નો લુક તમે જોઈ શકો છો. આ રીતે આપણે જે પટ્ટો અહીંથી લગાવ્યો છે, અહીં આપણે જે ધાર પર સિલાઈ લગાવી છે એના લીધે આપણું માર્જિન પૂરું પટ્ટા તરફ આવી ગયું છે અને અહીં ધાર પર સિલાઈ લાગી ગઈ છે, જેના લીધે જ્યારે આપણે પટ્ટાને આ રીતે ફોલ્ડ કરીશું, આ મેઇન ફેબ્રિક છે, આપણો મેઇન પાર્ટ છે, જ્યારે આપણે આ રીતે પટ્ટાને ફોલ્ડ કરીશું ત્યારે જે અંદરનું આ જે અસ્તરનું કાપડ છે એ આપણને અહીં બહારની સાઈડ ના દેખાય. આમ આપણે ધાર સિલાઈ કરવાથી આ કાપડ જે છે એ અંદરની સાઈડમાં જ રહેશે, એમાં પછી પ્રોબ્લેમ નહીં આવે. એના માટે તેને ધાર સિલાઈ જે છે એ લગાવવી ખૂબ જ જરૂરી છે. અહીં આપણે કેનવાસ પટ્ટો પૂરો અટેચ કરી ધાર સિલાઈ લગાવી લીધી છે. હવે આપણે એક વખત પ્રેસ લગાવી દઈશું. આ રીતે ધાર સિલાઈ પર એક વખત પ્રેસ લગાવ્યા પછી આ રીતે આપણે કેનવાસ પટ્ટાને ફોલ્ડ કરી દઈશું અને આ રીતે પ્રેસ લગાવતા જઈશું. પૂરી ચણિયાની ધાર પર આપણે એક વખત પ્રેસ ફેરવી દઈશું આ રીતે. ટ્રાય કરીશું કે આપણે આ ધાર પર જ પ્રેસ ફેરવીએ, અહીંયા ફેરવવાની અત્યારે જરૂર નથી. હવે આપણે પૂરા પટ્ટા પર પ્રેસ લગાવી દીધી છે. હવે મેઇન પ્રોબ્લેમ જે મને ઓલવેઝ આવતી હતી, તમે ફેસ કરી હોય તો મને કમેન્ટ કરીને જણાવજો કે આપણે આ જે કડી છે આપણી એ નીચેથી એટલી પહોળી છે, જેમ જેમ તે ઉપર જશે એમ એ સાંકડી થતી જશે. અહીંયા હું સ્કેલ મૂકું છું, આ મારી કડીની સિલાઈ છે. હવે આ તમે જોઈ શકો છો સ્લાન્ટિંગમાં જશે બેઓ બાજુથી. હવે આપણો જે કેનવાસ પટ્ટો છે અહીંયા લાગેલો છે, પટ્ટો સીધો છે આપણો, આ જે પટ્ટો છે એ સીધો છે. હવે આ જે પટ્ટો આપણો લાગેલો છે અહીંયા આપણને આટલી જગ્યા જોઈએ છે અને આને આપણે ઉપર કરીશું એટલે તમે જોઈ શકો છો એની જાતે જ આટલો પટ્ટો બહાર આવી ગયો. એનું રીઝન શું છે કે આટલું કાપડ જે છે એ વધારાનું છે, આટલો પટ્ટો જે છે એ વધારાનો છે, કારણ કે આ જે લાઈન મેચ થવી જોઈએ ત્યાં મેચ કરતા કરતા આ જે વધારાનું કાપડ છે એક બાજુથી બહાર આવી ગયું. હવે અહીંયા તો પાર્ટ ઓપન છે એટલે બહાર આવી જશે, પણ જેમ જેમ આપણે અંદર જઈશું એમ એ કાપડ જે છે, તમને પ્રેક્ટિકલ બતાવું, અહીંયા સુધી ઓકે છે, અહીંયા સુધી આ લાગી જશે, અહીંયા સુધી આ કાપડ લાગી જશે. હવે આને આપણે જેમ આગળ લઈ જઈશું હવે તમે જુઓ એની જાતે જ પફ બનતું જશે ઉપરની સાઈડમાં. એનું રીઝન છે કે આપણી કડી ઉપર જતા સાંકડી થતી જાય છે, નીચે જે છે એ પટ્ટો પહોળો છે. હવે એને આપણે કવર કરવા માટે આ રીતે કરીશું. એના માટે એક ટ્રીક છે મારી પાસે, હું તમને જણાવું છું, પણ લોજિક સમજાવી દઉં છું તમને કે આપણે આ રીતે જે વચ્ચે પફ પડે છે, આપણે બંને સેન્ટરને જોઈન્ટ કરીને વચ્ચે જે ફુગ્ગો પડે છે ત્યાં આપણે આ રીતે એક નાની એવી પ્લેટ્સ લેવી પડશે. નોર્મલી 2 ઇંચ 3 ઇંચના પટ્ટામાં થોડી થોડી પ્લેટ્સ લેવી પડતી હોય છે, પણ જયારે આપણે 5 ઇંચનો કે 8 ઇંચનો 10 ઇંચનો પટ્ટો જયારે કડી પર સેટ કરતા હોઈએ છીએ ત્યારે આપણને આ પ્રોબ્લેમ બહુ જ વધારે લાગતી હોય છે, જેને સેટ કરવા માટે એક ટ્રીક છે મારી પાસે અત્યારે, હું તમારી સાથે શેર કરું છું. પહેલા તો આપણે આ રીતે સીધો કરી લઈશું. હવે સીધો કર્યા પછી આપણી જે કડીની સિલાઈ છે ત્યાંથી આપણે સ્ટ્રેટ લાઈન કરી દઈશું. સેમ બીજી કડીની સિલાઈ સ્ટ્રેટ રાખીશું, આપણે આને સ્ટ્રેટ લાઈન કરી દઈશું.
ત્રીજી કડીમાં આ રીતે સ્ટ્રેટ. આપણે આમ ત્રાસી આમ આમ નથી રાખવાની, સ્કેલ એકદમ સ્ટ્રેટ હોવી જોઈએ. એ જ રીતે આપણે બધી જ કડી પર આ રીતે સ્ટ્રેટ લાઈન પાડી લઈશું. અહીં આપણે આ નિશાનથી શું કરીશું એ જોઈએ. જે નિશાન છે એ આપણા કળી પર જોઈન્ટ થવા જોઈએ. એટલે આપણે આ જે નિશાન અને કળીની સિલાઈ ત્યાં આપણે પિન લગાવી દઈશું. નીચેથી થોડું નોર્મલ જે રીતે આપણે રાખવાનું છે એ રીતે ખેંચી લઈશું કાપડને. એટલે અહીંયા નીચેની સાઈડમાં કાપડ વધારે ના રહી જાય. બસ આ નિશાન અને આપણી સિલાઈ એને મેચ કરીશું. આ જ રીતે આપણે પૂરા ચણિયા પર આ નિશાન અને સિલાઈ બંનેને મેચ કરી અને પૂરા ચણિયા પર આ રીતે ક્લિપ લગાવી દઈશું. વચ્ચે તમે જોઈ શકો છો આ જે પાર્ટ છે એ કયો છે, આ બંનેને સેટ કરવા માટે. અહીંયા આપણને એટલો પોળો જોઈએ છે પણ ઉપર જતા કડી સાંકડી થઈ ગઈ છે. એટલે આટલું જે કાપડ છે એ વધારાનું છે, એને આપણે આ રીતે ચીપટી કરી અને સેટ કરવું પડશે. અને લાસ્ટમાં આપણે બધી ચીપટી જ્યાં જ્યાં આપણે પટ્ટો લગાવ્યો છે ત્યાં તમે પછી પ્રેસ લગાવી દો. એટલે પાછળની સાઈડનું ફિનિશિંગ પણ સરસ આવી જાય. હવે બીજી વસ્તુ, આમાં તમે એક ચીપટી પણ લઈ શકો છો. અને જો તમને એવું લાગે કે ના 2 ચીપટી લેવી છે તો તમે આ રીતે 2 ચીપટી લઈ શકો છો, નાની નાની. બંને ઓપ્શન છે, તમે કોઈ પણ કરી શકો છો. તમે એક ચીપટીથી કવર કરી શકો છો અને આ રીતે 2 ચીપટી લઈ અને એ પાર્ટને કવર કરી શકો છો. તમે તમારા પર છે તમારે કઈ રીતે કરવું છે. બંનેથી ઓકે થઈ જશે, પ્રોબ્લેમ નહીં આવે. હવે અહીં આપણે કેનવાસ પટ્ટો કઈ રીતે એટેચ કરીશું એ જોઈ લઈએ. મારી મોબાઈલની બેટરી પતી ગઈ હતી એટલે ચાર્જિંગમાં મૂક્યો, એટલે થોડો આગળનો ચણિયો મેં કર્યો છે. હું તમને સેટ કરીને બતાવું છું કઈ રીતે કરવાનું છે. આ રીતે એક ચીપટી લેવાની છે. મેં પૂરા પર 2 ચીપટી લીધી છે. હવે અહીંયા તો પિન લાગેલી જ છે આ સિલાઈ સાથે. હવે બીજો જે પાર્ટ વધે છે એને પણ આ જ રીતે ચીપટી લેવાની છે. થોડું ડિસ્ટન્સ 2 ચીપટી વચ્ચે રાખી શકો છો તમે. અને નીચેથી પણ જોવાનું છે. અહીંયા પિન આવતા પિન કાઢી નાખવાની છે. આ આપણું નિશાન અને આ સિલાઈ બંને એકદમ મેચ થઈ જાય એ રીતે સિલાઈ આગળ વધારવાની છે. હવે આ રીતે પિનની વચ્ચે પાછો આ રીતે ફુગ્ગો આવશે. બધી પિનની વચ્ચે આ રીતે ફુગ્ગો આવશે. ત્યાં આપણે 2 ચીપટી લઈ અને આ રીતે એડજસ્ટ કરી દઈશું. અહીંયાથી આપણે કાપડને આ રીતે ખેંચવાનું છે, જેથી કરીને અહીંયા કાપડ આ રીતે એક્સ્ટ્રા ના રહી જાય. આપણે આને ખેંચીશું એટલે એકદમ સેટ થઈ જશે. અને પછી સિલાઈ મારવાની છે. પાછી પિન આવી ગઈ છે. પિનની સાથે સિલાઈ જોઈ લેવાની છે મેચ થાય છે. ના થતી હોય તો થોડી આગી પાછી કરીને મેચ કરી દેવાની છે. ફરી એ જ રીતે નીચેથી પણ જોતું રહેવાનું છે. અહીંયાથી પણ પહેલા ચીપટી લેવાની છે, હાથમાં કાપડ પકડવાનું છે, પછી અહીંથી ખેંચવાનું છે. એટલે અહીંયા પાર્ટ કાપડ ઉપરનું જે કાપડ છે અહીંયા નીચેથી બહાર વધારે ના દેખાય. ફરી આ સિલાઈ અને નિશાન બંનેને મેચ કરી અને પિન કાઢી લેવાની છે. સેમ એ જ રીતે નોર્મલ એકદમ સ્મૂથલી તમે પિન લગાવેલી હશે તો એકદમ સ્મૂથલી આ વસ્તુ થશે. ચીપટી લેવાની છે, નીચેથી કાપડને આ રીતે થોડું ખેંચી લેવાનું છે અને સિલાઈ મારવાની છે. પિન લગાવવામાં તમને થોડી વાર લાગશે જ, બાકી સેટ કરતી વખતે તમને બિલકુલ વાર નહીં લાગે. આવડા મોટા ચણિયાને મશીન પર લઈ અને સેટ કરવું થોડું અઘરું પડે. એટલે જો પિન લગાવેલી હશે તો તમને બિલકુલ વાર નહીં લાગે સેટ કરવામાં. ચીપટી લેવાની છે, ખેંચીને પકડી નીચેનું કાપડ ખેંચવાનું છે અને સિલાઈ મારવાની છે. સેમ પ્રોસેસ. બીજી ચીપટી, નીચેનું કાપડ ખેંચી અને સિલાઈ. અહીંયા નિશાન સાથે સિલાઈ મેચ કરી પિન કાઢી. બસ સેમ પ્રોસેસ થી તમે પૂરા ચણિયા પર આ જ રીતે
કેનવાસ પટ્ટાને એકદમ સરસ રીતે સેટ કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. મને સ્ટાર્ટિંગમાં બહુ જ પ્રોબ્લેમ આવતી હતી, એ પછી એક્સપિરિયન્સ પરથી ધીમે ધીમે કરતા સેટ થતું ગયું. હવે બિલકુલ પ્રોબ્લેમ નથી આવતી. આ ટ્રીક થી તમે પણ કામ કરો, તમને પણ પ્રોબ્લેમ નહીં આવે. તમે જોઈ શકો છો ફ્રન્ટ સાઈડ નું ફિનિશિંગ એકદમ સરસ આવ્યું છે. આપણે કડીને સ્ટ્રેટ જે નિશાન કરી અને મેચ કર્યું હતું, એના લીધે તમારી કડી પણ એકદમ નોર્મલ જે રીતે ક્રોસ જતી હોય એ જ રીતે દેખાશે. ઘણી વખત પ્રોબ્લેમ થતી હોય છે, ઉપરની જે કડી છે એકદમ ત્રાસી ભાગતી હોય છે, એટલે નોર્મલી પટ્ટો લાગી જાય છે, કવર થઈ જાય છે, પણ ઉપરથી જે ફિનિશિંગ હોવું જોઈએ એ નથી હોતું, જેને આપણે અહીં પૂરું ફિનિશિંગ આપવાની ટ્રાય કરી છે. તમે પણ ટ્રાય કરો અને પછી મને જણાવો. તમે જોઈ શકો છો કેનવાસ પટ્ટો લગાવ્યા પછી ચણિયાનો જે લુક છે એ આ રીતે આવી રહ્યો છે. ઘેર પણ એકદમ સરસ દેખાઈ રહ્યો છે. કેનવાસ પટ્ટાથી ઘેર એકદમ દેખાય છે. આ જ રીતે હવે આપણે આની પર પેચ એટેચ કરીશું. પેચ કઈ રીતે એટેચ કરીશું એ હવે આપણે જોઈએ. આ રીતે આપણે હાફ ચણિયાને પાથરી લીધો છે પેચીસ લગાવવા માટે. આપણી પાસે પૂરતી જગ્યા નથી એટલે આપણે પૂરતું ફૂલ રાઉન્ડ જોઈ નથી શકતા. આપણે હાફ હાફ કરી અને આખા ચણિયાનો ઘેર જોઈશું. હવે આની પર પેચ કઈ રીતે એટેચ કરીશું એ જોઈએ. આપણે બધા જ પેચીસ ને અહીં લઈ આવી છું હું. આપણે એને કલર વાઇઝ સેટ કરી દઈશું પહેલા. હવે આપણી પાસે ટોટલ 8 ટાઈપના પેચીસ છે અને એમાંથી દરેક પેચ આપણી પાસે 4 છે અત્યારે અવેલેબલ. એટલે આપણે હવે કઈ રીતે સેટ કરીશું એ જોઈએ. આપણે એને આ જે પટ્ટો છે એની ઉપરની સાઈડમાં આ રીતે સેટ કરીશું. પટ્ટાની ઉપર 1/2 ઇંચ જેટલું ઊંચું, અને આ જે કોર્નર છે એ આપણને કડી પર મળે એ રીતે. એક કડી છોડી દઈશું, પછી સેમ એ જ રીતે 1 ઇંચ જેટલી ઉપર અને ક્રોસ કડી પર મળે એ રીતે આપણે બીજો પેચ સેટ કરી દઈશું. એક કડી છોડી અને 1 ઇંચ ઉપર ક્રોસ મળે એ રીતે. આ જ રીતે આપણે બધા જ કલર શેડ જોઈ અને મેચ કરી અને આપણે સેટ કરીશું પેચીસ. આ રીતે ચણિયા પર પૂરા પેચીસ રેડી થઈ ગયા છે. આપણે લગાવી અને રેડી કરી દીધા છે. જગ્યા થોડી ઓછી છે એટલે આખા ચણિયાને પૂરો દેખાડવો પોસિબલ નથી, પણ જ્યારે પહેરીશું ત્યારે હું તમને ફાઇનલ લુક દેખાડીશ, ત્યારે તમને એકદમ આઈડિયા આવી જશે. પેચીસ કઈ રીતે સેટ કર્યા છે આ સ્પેશિયલ એની માટે જ દેખાડું છું તમને. અહીં આપણે જે કોર્નર છે એને સિલાઈ જે કડીની ધાર છે એની સાથે મેચ કરીશું અને પછી પેચને સિલાઈ લગાવીશું. આમાં આપણે સિલાઈ ઝીણી રાખીશું જેથી કરીને પેચ મજબૂતીથી ટક થઈ જાય. અહીં પણ આ જે ખૂણો છે આપણને જે સિલાઈ છે કડીની ત્યાં મેચ થાય એ રીતે સેટ કરવું પડશે, જેથી કરીને પેચ ત્રાંસો ના જાય.
હવે અહીં આપણે અસ્તરની જે કળીઓ કટ કરી હતી એને સિલાઈઓ લગાવી અને જોઈન્ટ કરી દીધી છે. અસ્તર પૂરું જોઈન્ટ છે હવે આપણું, મતલબ અસ્તર મેઇન ફેબ્રિક સાથે જોઈન્ટ નથી, પણ અસ્તર પૂરેપૂરું આપણે આ રીતે કમરથી કળીઓ લગાવી અને આપણું અસ્તર ચણિયામાં જોઈન્ટ કરવા માટે રેડી છે. આ રીતે હવે આપણે નીચેની જે ધાર વાળવાની છે એ જોઈશું. ધાર વાળવા માટે અહીં જે નીચેનો જે પાર્ટ છે, આ રીતની જે આપણી ધાર છે, આ ધારને આપણે પહેલા આવી રીતે સિંગલ ફોલ્ડ કરીશું, જેથી કરી અને ચીપટી આવવાની સંભાવના ના રહે. ધારવાળા પાર્ટને આ રીતે આપણે સિંગલ ફોલ્ડ કરીશું. સિલાઈ આમાં તમે મોટી રાખી શકો છો. આ રીતે પૂરા ચણિયામાં સિંગલ ફોલ્ડ આપણે આવી રીતે કરી દીધું છે. હવે આ જે સિંગલ ફોલ્ડ કરેલું છે એને આપણે ફરી એક વખત આ રીતે ફોલ્ડ કરીશું. જો એક સાથે ડબલ ફોલ્ડ કરીએ તો ચીપટી વધારે આવતી હોય છે, એટલે એક વખત સિંગલ ફોલ્ડ કરી જ્યારે પણ નીચેથી આવી રીતે કર્વ વાળો રાઉન્ડ વાળો પાર્ટ હોય, જ્યારે પણ આ રીતે જે પાર્ટ સીધો ના હોય, સીધો પાર્ટ હોય તો આપણે એને એક સાથેમાં આવી રીતે બે ફોલ્ડ કરી અને સિલાઈ મારી શકીએ છીએ, પરંતુ જ્યારે આવી રીતે રાઉન્ડ વાળો પાર્ટ હોય ત્યારે ઓલવેઝ પહેલા આ રીતે સિંગલ અને પછી એક વખત સિલાઈ મરાઈ જાય પછી આપણે આ રીતે વાળી અને બીજી સિલાઈ મારીએ તો એકદમ ફિનિશિંગ સાથે સિલાઈ લાગી જશે. હવે નીચે અહીંયાથી આપણે ખેંચતા જઈશું, અહીંયાથી, એટલે એ એકદમ સેટ બેસી જશે. આ રીતે ફિંગર રાખી અને અહીંયાથી આપણે આ રીતે ખેંચીશું અને અહીંયાથી આપણે આ રીતે ઉપર રાખી અને સિલાઈ મારતા જઈશું. તેનાથી એકદમ ફિનિશિંગ સાથે સિલાઈ લાગી જશે. અહીં આપણે કડી જોડેલો કમરવાળો પાર્ટ લઈ મેઇન ફેબ્રિક જે છે એના પર આપણે ચેઇન અટેચ કરવાના છીએ. તો જે બાજુ આપણે નાડું બાંધવાના છીએ, આપણે નાડાવાળો ચણિયો કરવાના છીએ, તો જે ભાગમાં આપણે નાડું બાંધીશું એ ભાગમાં આપણે ઝીપ લગાવીશું. તો ડાબી બાજુમાં આપણે ઓલવેઝ ઝીપ લગાવતા હોઈએ છીએ, તો ડાબી બાજુ વાળો પાર્ટ સીધો લઈ, આ મેઇન ફેબ્રિક મારી સાઈડ છે, અહીં પેચ છે લાગેલો, એટલે ડાબી બાજુ લઈ અને સીધી મારી બાજુ રાખી અને એના પર આપણે ઝીપ સેટ કરીશું. ઝીપ સેટ કરવા માટે અહીંયા ઝીપની અંદર આ રીતે લોક જેવું આપેલું હોય છે, એ પાર્ટને આપણે આના પર રાખી આ રીતે સિલાઈ લગાવીશું. સિલાઈ લગાવવા માટે આપણે એને સિંગલ પ્લેઝર ફૂટનો યુઝ કરીશું, પણ પહેલા એક મોટી સિલાઈ મારવા માટે આપણે પાછળની સાઈડમાં મારવા ચાલી શકશે. એટલે એક સિલાઈ મારી દઈશું આપણે આ જ પ્લેઝર ફૂટથી, પછી આપણે નજીકમાં મારીશું ત્યારે સિંગલ પ્લેઝર ફૂટનો યુઝ કરીશું. અહીં આપણે આ રીતનો સિંગલ પ્લેઝર ફૂટ લીધો છે. આ પ્લેઝર ફૂટ થી ઝીપ બહુ સરસ રીતે મુકાતી હોય છે, તો હું તમને પ્રિફર કરું છું કે તમે આ રીતનો સિંગલ પ્લેઝર ફૂટનો યુઝ કરી અને ઝીપ લગાવો. હવે થોડું ફોકસ બતાવો.
અહીં આપણી એક બાજુની આ રીતેની સિલાઈ લાગી ગઈ છે. આપણે એક બાજુ પર ઝીપ અટેચ કરી દીધી છે. હવે બીજી બાજુ પર લગાવવા માટે શેનું ધ્યાન રાખીશું? પહેલા આપણે ઝીપને બંધ કરી દઈશું આ રીતે. બંધ કર્યા પછી આપણું જે આ કાપડ ઝીપને અડે છે આપણે જ્યાંથી જોઈન્ટ કરી છે એની બાજુમાં બીજી બાજુમાં આ રીતે આપણે ચોકથી નિશાન પાડી દઈશું એટલે આપણને ખ્યાલ આવશે કે આપણે અહીંથી બીજા કાપડને જોઈન્ટ કરવાનું છે લેવલ માટે. હવે બીજી બાજુ પર લગાવવા માટે આપણે બીજા પાર્ટને આ રીતે ઉઠાવી લઈશું અને આ રીતે જે નિશાન હતું એના પર આ રીતે સેટ કરી અને આપણે સિલાઈ મારીશું. પણ જ્યાં સુધી આ રીતે ઝીપ બંધ હશે ત્યાં સુધી આપણને સિલાઈ મારતા નહીં ફાવે. એના માટે આપણે શું કરીશું? પહેલા તો આ રીતે બંધમાં આપણે ચેક કરી લેવાનું છે, કેમ કે ઘણી વખત ખ્યાલ નથી આવતો કે કાપડને કઈ રીતે સેટ કરવું. એટલે બંધ કરી અને આ રીતે આપણે સેટ કરી લીધું. હવે આપણને ખ્યાલ આવી ગયો. હવે આપણે ઝીપને ઓપન કરી દઈશું આ રીતે અને આ જ ડાયરેક્શનમાં રાખીશું અને એના પર આપણે કાપડને ઊંધું રાખીશું. ઊંધું મતલબ કાપડ એના પર સીધું જશે અને જે ઇન્ટરલોક વાળો પાર્ટ છે એ આપણી બાજુ રહેશે. એ રીતે હવે આપણી આ જે ધાર છે ધારને આપણે આ નિશાન સાથે મેચ કરવાનું છે, જેને આપણે ચોકથી હમણાં નિશાન કર્યું હતું. હવે ત્યાં આપણે એક પિન લગાવી દઈશું આ રીતે. પિન લગાવ્યા પછી આપણે એક વખત ઝીપને બંધ કરી અને ચેક કરી લઈશું કે બંને ધાર મેચ થઈ જાય છે. જો મેચ ના થતી હોય તો આપણે થોડું આગું પાછું કરીશું. આ રીતે બંને લેવલ આ મળી ચૂક્યા છે. અહીંયા આપણને બંને લેવલ ધાર પર જ છે. આપણે ફક્ત અહીંયા નજીકથી સિલાઈ મારીશું એટલે એકદમ લેવલથી આવી જશે. આટલું થયા પછી ઝીપને આપણે ફરી ઓપન કરી દઈશું અને હવે બીજા પાર્ટમાં આપણે આ રીતે અટેચ કર્યા પછી હવે આને આપણે ઉપરથી આ રીતે નહીં લગાવીએ. પહેલા તો તમે એક કામ કરી શકો છો, આને પિનને એમ જ રાખી અને આપણે જે રીતે મોટી સિલાઈ દૂર લગાવી હતી એ જ રીતે આપણે અહીં સિલાઈ લગાવી દઈશું એક છેક સુધી. કેમ કે ઊંધી બાજુ ઝીપમાં આપણને નજીકથી સિલાઈ મારવામાં ખ્યાલ નહીં આવે, એટલા માટે આપણે એક મોટી સિલાઈ લગાવી દઈશું. હવે આ જ રીતે આપણે ઊંધા જ ભાગ પર એક દૂરથી જ મોટી સિલાઈ લગાવી દઈશું. ઝીપ આપણે ઓપન કરી નાખી છે અને દૂરથી જ આપણે આ રીતે મોટી સિલાઈ લગાવી દઈએ છીએ, જેથી કરી અને આપણી ઝીપ અને કાપડ આગુ પાછું ના થાય. પછી આપણે એકદમ નજીકથી સિલાઈ લગાવી દઈશું. જ્યાં સુધી આપણે લગાવી શકીએ ત્યાં સુધી આપણે સિલાઈ લગાવી દઈશું. હવે અહીંયા આપણે મોટી સિલાઈથી બીજી બાજુ પણ ઝીપ લગાવી દીધી છે. હવે આ રીતે આ પાર્ટને ઓપન કરી આ રીતે આપણું ઝીપ લાગવાની છે આ રીતે. હવે આપણે શું કરીશું? આ પાર્ટને આપણે આ રીતે સીધો કરી લઈશું અને જેમાં લાગી ગઈ છે એ પાર્ટને આપણે સાઈડ પર કરી લઈશું. ઝીપ આપણી ઓપન જ છે. હજુ ઓપન વાળા પાર્ટથી થોડું ઉપરથી લેવું પડશે, કેમ કે આ જે બટન છે ઝીપનું હુક છે એ આપણને અહીં નડશે, એટલે આપણે થોડી ઉપરથી જ આવી જઈશું. હવે આપણી ઝીપ હલવાની નથી, કેમ કે આપણે મોટી સિલાઈ મારી દીધી છે એના ઉપર. હવે આપણે બસ એક નજીકથી સિલાઈ જ લગાવવાની છે, જેથી કરી અને આપણે ઝીપને પૂરી ઇનવિઝિબલ કરી શકીએ. હવે સેમ એ જ વસ્તુ ઝીપને ઓપન કરવાની છે અને એની બાજુમાં સિલાઈ લગાવવાની છે. બસ બહુ જ ધીમે અને એકદમ સાવધાનીથી આપણે આ રીતે ઝીપને ઓપન કરતા જઈશું અને એની બાજુમાં એક એક સિલાઈ લગાવતા જઈશું. અહીંયા આપણી બીજી બાજુની સિલાઈ પણ એકદમ પરફેક્ટ લાગી ચૂકી છે. હવે આપણે એને બંધ કરીને પણ એક વખત જોઈશું.
અહીંયા આપણે બંને બાજુ પર ઝીપ લગાવી દીધી છે. હવે આપણે એને બંધ કરી અને ચેક કરીશું. જો તમને જરૂર લાગે કે કોઈ પણ જગ્યા પર આપણને હજુ વધારે નજીકથી સિલાઈ મારવાની જરૂર છે તો આપણે મારી દઈશું સાથે જ. તમે જોઈ શકો છો એકદમ ઇનવિઝિબલ ઝીપ લાગી ચૂકી છે. સિલાઈ છે કે ઝીપ છે ખબર જ નથી પડતી. એ રીતે આપણે એકદમ નજીકથી મેં જે રીતે કીધું સ્ટીચને ઓપન કરી જે આપણી ઝીપ છે ઝીપ વાળા પાર્ટને આપણે આ રીતે ઓપન કરી અને સિલાઈ મારી એના લીધે આ રીતનો આપણને લુક જોવા મળે છે. તો બસ આપણી ઝીપ લાગી ગઈ છે. હવે આપણે ઝીપની પાછળ અસ્તરને કઈ રીતે અટેચ કરવાનું છે એ જોઈ લઈએ અને પછી લાસ્ટમાં આપણે નેફો કરીશું. એના માટે પહેલા આપણે ઝીપને ઓપન કરી લઈએ છેક સુધી અને હવે અસ્તરનો વારો. હવે આપણે આ પાર્ટને આ રીતે ઊંધો કરી દઈશું ફરી વખત સિલાઈ મારવા બાજુ. હવે અહીં આપણો આ પાર્ટ જે છે સિલાઈ વાળો પાર્ટ આપણે આ રીતે ઓપન ખોલી નાખ્યો છે ઝીપને ખોલીને. હવે આપણું જે અસ્તર છે એનો પણ સાઈડ વાળો પાર્ટ કમરનો છે. આ જે કમરનો પાર્ટ છે આ જે કમરનો પાર્ટ છે આ મેઇન ફેબ્રિકની કમર છે અને આ અસ્તરની કમર છે. આ બંનેને આપણે આ રીતે જોડી અને પછી અહીં જે રીતે આપણે ઝીપ પર સિલાઈ લગાવી હતી એ જ રીતે અસ્તરની સાથે સિલાઈ મારી દઈશું. આ સિલાઈ તમે થોડી દૂરથી મારશો તો ચાલશે. આ રીતે ઝીપ પૂરી અંદર જતી રહી છે. આ રીતે આપણે અહીં સુધી અહીંયા જે આપણી ઝીપ સ્ટાર્ટ થઈ દીધી ત્યાંથી આપણે આ રીતે અસ્તરને ઝીપ સાથે સિલાઈ મારી દીધી છે. હવે આ જ રીતે આ આપણી કમરનો એક પાર્ટ હતો. હવે આ જે બીજો છે ત્યાં આપણે બીજા છેડાને લઈશું. કમરનો બીજો છેડો હાથમાં લઈ અને આ રીતે જે બીજો પાર્ટ છે બીજા પાર્ટને પણ આપણે આ રીતે ઓપન કરી લઈશું આ રીતે. અને આપણી જે કમરનો બીજો પાર્ટ છે એને પણ આપણે આ રીતે સેટ કરી અને અહીંયા સીધી સિલાઈ મારી લઈશું. જે રીતે આપણે પેલા પાર્ટમાં મારી હતી બસ એ જ રીતે અહીં આપણે બીજી બાજુની કમરના પાર્ટને પણ આ રીતે થોડું દૂરથી જ, આપણે બહુ નજીકથી નહીં લઈએ અસ્તરને, ચાલશે, દૂરથી જ સિલાઈ મારી દઈશું. હવે અહીં આપણે આપણી જે ઝીપ છે એ લાગી ચૂકી છે બંને પાર્ટમાં, અસ્તર અને મેઇન ફેબ્રિકમાં. હવે આ રીતે આપણે ઝીપને બંધ કરી દઈશું અને બીજી બાજુ આપણું જે અસ્તર છે એને આપણે આ રીતે, તમે જોઈ શકો છો, આ રીતે લુક આવે છે એનો, ઊંધી બાજુ છે. હવે અસ્તરને આપણે બહાર કાઢી દીધું છે અને ચણિયાનો જે મેઇન પાર્ટ છે ત્યાંથી આપણે અસ્તરને બહાર કાઢી લીધું છે આ રીતે, અને ઝીપને બંધ કરી દીધી છે. હવે આપણે આ જે ઝીપ છે ત્યાંથી આપણે સિલાઈ મારીશું અને આપણે પૂરી આપણી જે બહારની જે ફિટિંગની કળી છે ચણિયાની બાકી, એના પર આપણે સિલાઈ મારીશું. એના માટે આ રીતે હવે અહીં આપણે આ રીતે જે ઝીપની પર સિલાઈ લગાવી હતી, જે ઇનવિઝિબલ સિલાઈ છે આપણી લાસ્ટ વાળી, બસ આપણે ત્યાં સુધી જઈશું અને આપણી ઝીપ અહીંયા ફિનિશ થાય છે. આપણે 1/2 ઇંચ કે 1/2 ઇંચ જેટલા ઉપર જઈ એટલે અહીંયા આપણી ઝીપ ફિનિશ થઈ છે. આપણે આટલા ઉપર જઈશું 1/2 ઇંચ જેટલું, અને ઝીપની જે સિલાઈ ઇનવિઝિબલ વાળી છે બસ એ સિલાઈથી આપણે આગળ સ્ટાર્ટ કરીશું. આપણી બંને મેઇન કળી છે. આ રીતે સિલાઈ લગાવીશું અને છેલ્લે આપણે ઇન્ટરલોક ફેરવીશું. આ રીતે 1/2 ઇંચના ગેપ પર આપણે આ રીતે સિલાઈ લગાવીશું. પૂરી જે ફિટિંગની આપણી સિલાઈ છે ચણિયાની
એ આ રીતે આપણે લગાવીશું. ક્રોસ કાપડમાં આ રીતે દોરા વધારે નીકળતા હોય છે, એટલે ઇન્ટરલોક મારવું કમ્પલસરી છે. જો તમારી પાસે ઘરે ના હોય તો તમે બહાર પણ મરાવી શકો છો. જોઈ શકો છો તમે બંને બાજુનું લેવલ જે છે એ પ્રોપર મેચ થઈ ગયું છે. બસ આ જ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે, લેવલ મેચ કરી અને આપણે હવે જે રીતે આપણે મેઇન પાર્ટ પર સ્ટીચ લગાવી એ જ રીતે આપણે મેઇન પાર્ટને બહાર નીકાળી દઈશું અને અસ્તરવાળા પાર્ટને પકડીશું. અને મેઇન પાર્ટને બહાર નીકાળ્યા પછી આપણે અસ્તરવાળા પાર્ટને પણ આ જ રીતે ઓપન કરી સાઈડમાંથી, અને જે જગ્યાએ આપણે ઝીપની સિલાઈ લગાવી છે ત્યાંથી આપણે આ રીતે નીચે જે પાર્ટ વધે છે ત્યાંથી આપણે સિલાઈ લગાવીશું. પૂરા અસ્તર પર આ રીતે આપણે લાસ્ટ ફિટિંગ વાળી સિલાઈ લગાવી દઈશું. આનાથી આપણું અસ્તર પણ અલગ રહેશે અને આપણું મેઇન ફેબ્રિક પણ અલગ રહેશે. નોર્મલી ઘણા ચણિયાઓમાં જે ફિટિંગ વાળો પાર્ટ હોય છે ત્યાં મેઇન ફેબ્રિક અને ચણિયાનું જે અસ્તર હોય છે એને જોડે લઈ લેતા હોય છે ફિનિશિંગ માટે. એનાથી વધારે ફિનિશિંગ, આ ફિનિશિંગ થોડું અઘરું છે અને એ રીતનું જે છે એ ફટાફટ નોર્મલી બધાથી થઈ શકે છે. એટલે એવી રીતે કરતા હોય છે. એમાં અસ્તર જોઈન્ટ રહે છે, જ્યારે આમાં આપણું અસ્તર પણ છૂટું રહે છે અને મેઇન ફેબ્રિક પણ છૂટું રહે છે. બસ આ જ રીતે આપણે અહીંથી બંને બાજુથી આ રીતે સિલાઈ લગાવી લીધી છે અને આપણે અહીં કટ મારી દઈશું સિલાઈ પર. વધારાની ઝીપને કટ કરી દઈશું અને ત્યાં પણ આપણે એક કટ મૂકી દઈશું. હવે અહીં તમે ફિનિશિંગ જોઈ શકો છો. આપણે જે ફિટિંગ કર્યું છે એનું આપણે ઝીપને ઓપન કરી અને હું તમને ફિનિશિંગ દેખાડીશ. આપણી ઝીપ જે જગ્યાએ ક્લોઝ થાય છે, જે જગ્યાથી મેં તમને પાછળથી સિલાઈ જોડે રાખી અને આપણે જે સિલાઈ મારી છે ત્યાંનું ફિનિશિંગ તમે જોઈ શકો છો. એકદમ પરફેક્ટ ફિનિશિંગ સાથે આ રીતે તમે કરશો તો ખૂબ જ સરસ રીતે રેડી થઈ જશે. આ રીતે ઝીપ લાગી ચૂકી છે અને ફિનિશિંગ બહુ જ સરસ આવ્યું છે. તમે પણ જરૂર ટ્રાય કરો. પ્રોબ્લેમ થાય તો મને કમેન્ટ કરો, હું તમને જરૂર આન્સર આપીશ. હવે આપણે આપણું પૂરું રાઉન્ડમાં આ રીતે રેડી થઈ ગયું છે. આપણે મેઇન ફેબ્રિક અને આપણું અસ્તર અને આપણે પૂરા રાઉન્ડમાં સિલાઈ મારી દઈશું અને પછી આપણે અહીં નેફો જોઈન્ટ કરીશું. પહેલા આપણે આ બંને પાર્ટને મેચ કરી અને પૂરા રાઉન્ડ પર એક સિલાઈ લગાવી દઈશું મોટી મોટી. એના માટે આપણે ઝીપને ખોલી નાખશું અને અહીં આપણે આ રીતે વધારાની ઝીપને કટ કરી દઈશું અને અહીં પૂરા રાઉન્ડ પર આ રીતે સિલાઈ મારી દઈશું. અહીં હવે આપણે મેઇન ફેબ્રિક અને અસ્તરને આ રીતે રાઉન્ડમાં પૂરું જોઈન્ટ કરી દઈશું. બંને બાજુથી તો ઇનવિઝિબલ રીતથી આપણે લગાવી દીધું છે, પણ હવે આપણે એને રાઉન્ડમાં જોઈન્ટ કરવું પડશે. નેફો વાળવા માટે પેલા આપણે કળીમાં જે પ્રેસ લગાવી હતી એની ડાયરેક્શન એક વખત જોઈ લેવાની છે, ચેક કરી લેવાની છે. ડાયરેક્શન આ બાજુ છે, એટલે હવે બધી જ કળીની જે આ સિલાઈ છે ઇન્ટરલોકની એને આપણે આ બાજુ રાખીશું અને પછી સિલાઈ મારીશું. કેમ કે નહીં તો પછી જો પ્રેસ તમે પેલી બાજુ કરી હશે ને કળી આ બાજુ રાખશો તો નીચે જતા કળી પેલી બાજુ વળતી હશે, એટલે પછી જયારે તમે પ્રેસ કરો ત્યારે એનો લુક
જે આવવો જોઈએ એના કરતા કંઈક જુદો જ કંઈક ગંદો આવે. એટલા માટે કડીની ડાયરેક્શન ઓલવેઝ જોઈ અને જે ડાયરેક્શનમાં પ્રેસ કર્યું હોય એ બાજુમાં લઈ અને સિલાઈ મારવી. આ રીતે આપણે પૂરી કમર પર અને અસ્તર અને મેઇન ફેબ્રિક ને આવી રીતે કમર પરથી સિલાઈ મારી દઈશું. વજનના લીધે એને સંભાળવો થોડો અઘરો પડે છે, એટલે થોડું ધ્યાન રાખી, કે પેચના લીધે એનો વેટ બહુ વધારે વધી ગયો છે, સંભાળવું અઘરું પડે છે. આ રીતે આપણે પૂરી કમર પર સિલાઈ મારી દઈશું. અહીં આપણે કમરને અકોર્ડિંગ આપણી કમર છે 36 ઇંચ. 36 ઇંચ ઉપર નિશાન મૂકીશું અને 1 ઇંચ જેટલું આપણે બંને બાજુ ફોલ્ડ કરવા માટે એક્સ્ટ્રા રાખીશું. એટલે આપણે ટોટલ 19 ઇંચ પર આપણા નેફાનું નિશાન મૂકીશું અને પહોળાઈમાં આપણે રાખીશું 3.25 ઇંચ. પોણા 4 ઇંચ આપણે રાખીશું. ઇક્વલ કરવાની જરૂર છે. આ કાપડ રેયોન ઉપર છે એટલે થોડું પહોળું ભાગે છે. ટોટલ પોણા 4 ઇંચનો આપણે નેફા માટે કટ કરીશું. બંને બાજુ અડધો અડધો ઇંચ જે છે એ સિલાઈમાં જશે અને અડધો અડધો ઇંચ બંને બાજુ સિલાઈમાં જશે અને 2.5 ઇંચ એટલે 1.25 ઇંચનો આપણો ફોલ્ડ કરીને નેફો રેડી થશે. એટલે 1.25 ઇંચ આ બાજુથી, 1.25 ઇંચ આ બાજુથી, એટલે આપણો જે નેફો છે એ 1.25 ઇંચનો રેડી થશે. આપણે પોણા 4 નું કટિંગ કરીશું. અહીં આપણે આ રીતની 1.25 ઇંચની એક કેનવાસની પટ્ટી કટ કરી લીધી છે અને એને આપણે જે આપણું મેઇન ફેબ્રિક છે એના ઉપર ચિપકાવી દઈશું. આમાં તમે ડબલ પણ કરી શકો છો, અસ્તર પર ચિપકાવી અને મેઇન ફેબ્રિકની નીચે અસ્તર રાખો, એ રીતે પણ થઈ શકે છે. પણ મને વધારે સ્ટીફ નથી કરવું એટલે, અને આ કાપડ છે એના પર દેખાશે નહીં. આ કાપડ ઓલરેડી સ્ટીફ છે એટલે મારે આની ઉપર જ ડાયરેક્ટ હું પેસ્ટિંગ કરું છું. આ રીતે આપણે કેનવાસ પટ્ટાને પેસ્ટ કરીશું 1/2 ઇંચની સિલાઈથી ઉપર, એટલે 1/2 ઇંચ સિલાઈમાં જશે અને આ વસ્તુ આ રીતે ફોલ્ડ થઈ અને અહીંયાથી પણ 1/2 ઇંચ સિલાઈમાં આવશે. એ રીતે આપણો નેફો રેડી થઈ જશે. આ રીતે આપણે અહીં જે પેસ્ટિંગ હતું એ રીતે કાપડ પર પેસ્ટ કરી અને આપણે આ રીતે ફોલ્ડ કરી દીધું છે અને ફોલ્ડ કરીને એક પ્રેસ લગાવી દીધી છે. હવે મશીન પર આપણે જોઈએ કે કમર પર કઈ રીતે લગાવી. અહીં આપણે આ પ્રકારની પેસ્ટિંગ વાળી જે પટ્ટી છે એ લઈ લીધી છે અને આપણે આ પાર્ટને આ રીતે સીધો રાખીશું આપણો, અને આ પાર્ટ જે છે એને આપણે આની નીચે આ રીતે રાખીશું. એટલે સીધો પાર્ટ જે છે ફ્યુઝિંગની બેક સાઈડ, જે આપણી સામેની સાઈડ જે આવવી જોઈએ, જે મેઇન સાઈડ છે, એને આપણે આ રીતે રાખીશું. એના ઉપર આપણે ચણિયાને ઊંધો રાખીશું અને ટોટલ 1.25 ઇંચ જેટલું કાપડ આપણે એક્સ્ટ્રા રાખી અને આ રીતે 1/2 ઇંચ પર સિલાઈ લગાવી દઈશું. હવે આ પ્રકારની જો દાતી તમારી પાસે હોય તો એના માટેનો એક યુઝ તમને સમજાવી દઉં. અહીં 1/4, 1.5, 3/4 અને 1 આ રીતે માર્ક આપેલા છે. એમાં જે આ લાઈન છે એને ટચ કરીને તમે સિલાઈ લગાવો છો, એનો મતલબ છે 1/4 એટલે 0.25 ની સિલાઈ લાગશે. 1.5 એટલે આ લાઈનને તમે ટચ કરી આ રીતે સિલાઈ લગાવશો તો તમારી પ્રોપર 1/2 ઇંચની સિલાઈ લાગશે. 3/4 આ લાઈનને ટચ કરી અને જો તમે આ રીતે કાપડ રાખીને સિલાઈ લગાવશો તો તમારું આ ટોટલ 0.5 ઇંચ 0.75 તમે જોઈ શકો છો. એક્ઝેક્ટ 0.75 ઉપર તમારી સિલાઈ લાગશે. આ જે
અહીંયાથી જે આ લાઈન છે તમે જોવો છો વચ્ચે 2, 4 અને 6 લાઇનિંગ આવે છે, મતલબ 0.75. એટલે આ લાઈનને ટચ થાય એ રીતે જો તમે કાપડ રાખીને સિલાઈ લગાવો છો તો 0.75 પર સિલાઈ લાગશે. અને જો 1 ઇંચ પર આ રીતે 1 ઇંચની લાઈન સાથે ટચ કરીને સિલાઈ લગાવો છો તો એનો મતલબ છે કે અહીંયા એક્ઝેક્ટ 1 ઇંચ ઉપર સિલાઈ લાગશે. એટલે આ દાતી જો તમારી પાસે અવેલેબલ હોય અને તમને યુઝ ના ખબર હોય તો એના માટે ઇન્ફોર્મેશન આપી તમને. અને જો તમારી પાસે આ દાતી અવેલેબલ ના હોય અને તમે પરચેસ કરી શકો તો આનાથી તમને ઘણી જ હેલ્પ મળશે. કારણ કે જો સ્ટાર્ટિંગમાં જજમેન્ટ લગાવવું ખૂબ અઘરું છે કે 1/2 ઇંચ ની સિલાઈ ક્યાં આવશે, તો એના માટે આ દાતી ખૂબ જ યુઝફુલ છે અને પ્રોપર ફિનિશિંગ થી આપણી સિલાઈ લાગતી હોય છે. તો અહીં આપણે આ રીતે 1/2 ઇંચ પર સિલાઈ લગાવીશું. 1.5 વાળી જે લાઈન છે એને ટચ થાય એ રીતે આપણે સિલાઈ લગાવીશું. એટલે પ્રોપર 1/2 ઇંચ ઉપર આપણી સિલાઈ લાગશે. આ રીતે આપણે પૂરા પટ્ટા ઉપર 1/2 ઇંચની રાઉન્ડમાં સિલાઈ લગાવી દઈશું. હવે અહીં આપણે પૂરા પાર્ટ પર આ રીતે એક સિલાઈ લગાવી લીધી છે આ પટ્ટીને. અને હવે આપણે આ જે ઓપન પાર્ટ રાખેલો હતો એ હવે ફોલ્ડ કરીશું. એનું રીઝન છે કે આ જે પાર્ટ છે એ પૂરો કવર થઈ જશે. હવે આપણે ફોલ્ડ કરીશું એનાથી. આ પાર્ટ તમે જોઈ શકો છો એકદમ કવર થઈ જશે. હવે અહીં આપણે આ રીતે સિલાઈ લગાવી દઈશું. હવે આ રીતે સિલાઈ લાગ્યા પછી આપણે જે પેસ્ટિંગ પછી 1/2 ઇંચ છોડ્યું છે ત્યાં સુધી આપણે આ રીતે કાપડને વાળી અને આપણે જ્યાં સિલાઈ લગાવી છે એના પર આ રીતે કાપડ રાખી અને પ્રોપર ફિનિશિંગ સાથે તમે જોઈ શકો છો. ફક્ત આ જે કાપડ છે એને પણ તમે આ રીતે થોડું ક્રોસ કરી અને આના ઉપર મૂકશો એટલે એકદમ પ્રોપર ફિનિશિંગ સાથે તમારું જે પટ્ટી છે કમરની એ રેડી થઈ જશે. બસ આ રીતે સ્ટાર્ટિંગમાં થોડું મશીન ધીમું ચલાવવાનું છે, નહીં તો દોરો તૂટશે. કેમ કે અહીં કાપડ ભેગું થઈ ગયું છે. આને પણ ફોલ્ડ કર્યું છે, અંદર ઝીપ પણ છે, એટલે આ બધી વસ્તુઓ ભેગી થવાથી દોરો તૂટશે. એટલે ધીમે 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 સ્ટાર્ટ કરી અને પછી તમે નીચેના કાપડને સાઈડ પર કરતા જાવ, નહીં તો અસ્તર બધું ભેગું થઈ અને સિલાઈમાં આવી જશે. બસ આ જ રીતે એકદમ ધાર પર આ રીતે સિલાઈ મારી અને એકદમ ફિનિશિંગ થી તમારે આને કમ્પ્લીટ કરવાનું છે. અહીં આપણો ચણિયો પટ્ટો રેડી થઈ અને ફાઇનલ લુક માટે રેડી થઈ ગયો છે, જેના માટે આપણે અંદર નાડું અટેચ કરીશું. હવે નાડું નખાઈ અને ચણિયો રેડી થઈ ગયો છે. હવે આપણે ડમી પર એનું ફાઇનલ લુક જોઈશું. ફાઇનલી આપણી આટલી મહેનત પછી આપણો ડિઝાઇનર ચણિયો રેડી થઈ ચૂક્યો છે. હું તમને ફાઇનલ લુક બતાવવા માટે અહીં મેં ડમીને પહેરાવેલો છે. હું તમને એકદમ નજીકથી ડિટેલ સાથે પણ બતાવું છું. બ્લાઉઝ બનાવવામાં થોડો ટાઈમ લાગી જશે હજુ. એ પહેલા આપણે ચણિયાનો ફાઇનલ લુક જોઈ લઈએ. અને હા, બ્લાઉઝની સાથે હું પૂરી પેરનો વિડીયો પણ જલ્દીથી અપલોડ કરીશ. તો હવે જોઈએ આપણે ચણિયાને નજીકથી. અહીં આપણે ચણિયો જોઈ શકીએ છીએ. ચણિયો એકદમ ફૂલ ફ્લેર સાથે રેડી થઈ ગયો છે. ટોટલ 9 મીટરનો ફ્લેર છે. ચણિયાનો ઘેર તમે જોઈ શકો છો. ઘેર ખૂબ જ સુંદર થઈ બની ચૂક્યો છે. હવે અહીં તમે ચેઇનનું ફિનિશિંગ જોઈ શકો છો.
એકદમ ઇનવિઝિબલ ચેઇન લાગીને રેડી થઈ ગઈ છે. આપણે નીચેથી જ્યારે જોઈન્ટ કર્યું એને સિલાઈનો પણ બિલકુલ માર્ક તમને દેખાશે નહીં. પરફેક્ટ એકદમ સિલાઈ સાથે જ આપણે જે રીતે અટેચ કર્યું છે એવું લાગશે. ઝીપને પણ ઇઝીલી ઓપન કરી શકીએ છીએ. ઝીપની બેક સાઈડ પણ એકદમ ફિનિશિંગ સાથે અસ્તર લાગી ચૂક્યું છે બંને બાજુ. તમે જોઈ શકો છો લેસ પણ એકદમ લાગતી નથી કે લેસ લગાવેલી છે, ટક કરેલા હોય એવું જ લાગે છે. એકદમ ફિનિશિંગથી આપણે પૂરું પ્રોપર રેડી કર્યું છે. કડીઓ પર પણ આપણે પરફેક્ટ પ્રેસ લગાવી છે. જ્યારે પણ પહેરીને આપણે ગોળ ફરીશું ત્યારે આનો લુક બહુ જ સુંદર આવવાનો છે. હું ખૂબ જ એક્સાઇટેડ છું. જલ્દી બ્લાઉઝ બની જાય અને હું તમને આનો ફૂલ ફાઇનલ લુક બતાવું. તો તમને કેવો લાગ્યો આ ચણિયો, ચણિયાનો ફૂલ લુક, ચણિયાનો ફ્લેર મને કમેન્ટ કરીને જણાવો. અને આ વિડીયોની મદદથી તમે પણ જરૂરથી ચણિયો બનાવો. તમને કોઈ પ્રોબ્લેમ આવે છે તો તમે મારી સાથે કમેન્ટ કરીને શેર કરો. હું તમારા ક્વેશ્ચનના જરૂર આન્સર આપીશ. આનું બ્લાઉઝ પણ હું જલ્દીથી લઈને આવીશ. જો તમે ઈચ્છો છો આ પ્રકારના ડિટેલ વિડીયો જલ્દીથી તમારા સુધી પહોંચે તો જોડાઈ રહો મારી ચેનલ સાથે. જેના માટે કરવું પડશે સબસ્ક્રાઇબ, લાઈક કરો મારા વિડીયોને અને શેર કરો અન્ય સાથે. હું મળું તમને બીજા નવા વિડીયોમાં જેમાં આવું જ કંઈક આપણે ડિટેલમાં શીખીશું. ત્યાં સુધી થેન્ક યુ.